ભાગલાની ખેડિયાનો
જગત દુનિયાથી વાતો કરે કે આપણો કોમ ને આપણી કઈ મુનારત ને આપણી ભક્તિ કઈ કામ ન કરે. તો નામડા ગોટવાએ કદાચ મારા ધલવાનિયાના કણ ભાગ લે મારા પિતાંબર બાપાએ કદાચ મારી ખોડિયાનું ભજન કર્યું હશે. અને બધા અંગોળીઓ મારી હોવા નીકળ્યા હો. મારી અમે તો નહીં પણ અમારા પિતાંબર બાપાએ કદાચ હકનો જોનો હવની કરીને જો કદાચ મારા ધલવાનિયાના કળ ભાગલાની ખોડિયાર ખોડાયું હોય ને બાપ પણ તેથી મારા પિતાંબર ભાને મારી આઈ ખોડિયાર કહેશે જાજા મારા દીકરા એ 15 વર્ષ થઈ જાય તો ભલે 35 40 વર્ષ થઈ જાય તો ભલે તારી વસ્તી ધલવાનિયાની જો મને ખોડિયાર સાઉન્ડ ને ખવડાવવા બેન અડધી રાતે યાદ કરે અને ખાલી એટલું કહે કે ત્યાં મારા પિતાંબર બાપાની ખોડિયાર એ દુનિયામાં જો આવીને ઊભી ન રહો તો તારી ધલવાનિયાની ગાડી ખોડિયાર ભગવતી મારી ખોડિયારની હાજરી થઈ છે ત્યારે એ મારી ખોડિયારના માંડવાની અંદર આવતા હોય અને મારી ભગવતી ખોડિયાને માનતા હોય એટલો ઉત્સાહ કરે કે ખોડિયાર માંડવામાં આવ્યા છે ભાઈ. એ આ તો આવવાનું છે અમને ખબર છે હવા સુધી ખૂટવાનું નથી પણ અંતરમાંથી નાભીમાંથી હૃદયમાંથી એકવાર આંકલો થઈ જાય અને મારી ધલવાનિયાની ખોડિયાર કે જીવ ઉપર મારો માંડવો વધારે ઈ પેલા જો કદાચ મારા માંડવાની અંદર મારા પિતાંબર બાપાનો વ્યવહાર લઈને ખોડિયાર બેઠી હોય એ કદાચ અંદરથી મને નમી ગયા હોય અને આટલી બધી મેદની કોઈ દીકરી કોઈ કુંવાસી કોઈ ભારે જાયા હોય અને એટલું કે કદાચ મારા પિતાંબર બાપાનો વ્યવહાર લઈને ખોડિયાર બેઠી હોય આટલું કહી જાય અને 24 કલાક ધ્યાન કાઢી ઉગે મારો માંડવો વધારે ઘરે જાય એ ધારે લાગતો કામ કરી નાખે પણ હું ધારા જો નો કામ કરું ને તો મારા પિતાંબર બાપાની ગાંડી ખોડિયાર
બધો કરતા મારી ચોટી જેથી ચામુંડા વહે મારી આખી દુનિયાનો દાગરે સતરાયો માં ચામુંડા મારી કોટડેથી જેથી કદમ માંડ્યા અનવલી ધરતી નો
બાલા રાજા રે મારા બાલો રાજા એ બાલા રાજા રે મારા બાલો રાજા એક જ રાતની અંદર દેવી ગામના તોરણ બાંધ્યા અને ઝાલાવાડના 2300 ગામના તોરણ બાંધી અને હળવદની બાજુમાં નાના પંખીના માળા જોગા દેવી દીઘરિયા ગામની અંદર જો મારી ધરતીના માડા મડાની મડી આવ્યા છે કે દી નો ઉગાડી દઉં ને તો ધરતીના માડા મડાની ગાંડી હોડી હારિયા સુધા હતવાય બની જાય ગોળની વેલા પડી જાય નાકમાંથી ઓસિયાળા આહોડાની ધારું બની જાય
વ્યવહાર મેલડી બની ગયું હોય બાપ અને કદાચ દુઃખોની વેલાએ જેની આંખમાંથી ઓછી આહુડા પડી જાય તો અને અડધી થાય છે જેને એટલું કેમ કે ત્યાં ગઈ મારી ઓડી આદિ સગત મારા ભગા બાપાનો વ્યવહાર ત્યાં ગઈ મારી મેલડી એ નાગના કઈડા હાડા તનજી જીવી જાય પણ મારા ભગા બાપાનો વ્યવહાર મેલડી કે દોખેલું પડ્યું કદાચ ને એ તો દુનિયામાં તારી નાગણ મેલડી ન હોય બાપ
ક્યાં ગઈ મારી ભાડલાની મારી કાંડી પેલાઈ ભગવાન રોજા તો ભાડને પછી ભાડલાના સાસુ દોડતા અમારો કવિરાજ જયરાજ કહે છે કેવો મારી આડલાના સાસણ મારી રમનારી મારી ગાંડી ગાંડી કેવા એ ભાડલાની વાઈ અંદર જે ભાઈ કોઈ સાસણ લે અને મારી ભાડલાની ગાંડી કે જો મારા ભૂખડા ભરપેર ખાઈ ન તો જગતની અંદર ભાડલાના વાયમાં રહેનારી ગાંડી જ્ઞાન ન કહેવાય બાપ એવું મારી મેલડી કરે અને કોઈ નો આપે ને એવું મારી આ સુરેન્દ્રનગર ની અંદર બેઠેલી મારી કોપ વાળી મેલડી આપે અને જેઠાભાઈ ભાઈ આ રાજુભાઈ મારા ગુરુ છે મને કાંઈ નાતું આવડતું જેથી હું યારે 150 રૂપિયામાં મંજીરા વગાડવા જતો હતો પણ આજે મેલડીનો માથે હાથ પડી ગયો એટલે હું સાહેબ 1 લાખનો કારીગર હતા 1 લાખના પ્રોગ્રામના 1 લાખનું બજેટ છે સાહેબ પણ જેઠાભાઈ આપણી માથે દુઃખ પડે ને એટલે આપણે રાવણ દેવા અંદર ભૂવા આગળ જઈને આપણે કહીએ છીએ બાપા અમારું કોઈ કામ નથી થતું હાલો પણ તેથી હામે તમે ભૂવા હોય રાવણ દેવની કે તમારે તકલીફ છે એટલે આપણે એમ એવી કે મારા માતાજી કામ નથી કરતા મારી માતાજી કામ નથી કરતી પણ મારી સુરેન્દ્રનગરના બાગરમાં બેઠેલી મારી ટોપ વાળી મેલડી કે ગાડા હું ટોપ વાળી મેલડી મારે કામ તો તારા કેટલાય કરવા છે પણ તને મારી આગળ કામ કરાવતા નથી આવડતું હું ટોપ વાળી મેલડી બોલું બાપ અને સાહેબ જેવી મારી ટોપ વાળી મેલડી બોલો મારા દુખિયાનો ભાગ્યો બને મારી ટોપ વાળી મારી મેલડી મારા દુખિયાનો ભાગ્યો બની જા અને સાહેબ જેને મારી મેલડી ઉપર ભરોસો વિશ્વાસ હોય અને એક વાર સુરેન્દ્રનગરની બજારમાં નેતા માર્કેટમાં બેઠેલી મારી ટોપ વાળી મેલડીની કે મારી હવે તારી સિવાય મારું કોઈ નથી અને સાહેબ ત્યાંથી જો હવા વેચની નાગરી બની અને મારી ટોપ વાળી મેલડી કે જો તારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો આજ મહેતા માર્કેટનો મોટો રાજા મેલડી નો
મારા જેઠિયા મારા ગાંડીયા મારા દીકરા એ તારી ચોક વળી મેલડી તારી ભેગી થઈ જાવ થઈ જાવ એ મારા જેઠાભાઈ કદાચ દુખિયાની માથે હાથ મૂકી દે એ વાંજી આવે ને વાંજીયાની માથે હાથ મૂકી દે કોઈ પાંગળા આવે કોઈ આંધળા આવે અને મારા જેઠાભાઈ કદાચ મારી ચોંબારી લાડીના નામનો માથે હાથ મૂકી દે એ વીવી વરના વાણા થઈ ગયા હોય ને ડોક્ટરે ના પાડી હોય કે દીકરા ન થાય મારા જેઠાભાઈ કદાચ મારી મેલડીના નામનો માથે હાથ મૂકી દે જો 20 વર્ષે દીકરો ન આપું ને એ તો ટોકવાની ગાંડી મેલડી ન કહેવાય મારી ઉગમણા બારનો મારી ગેલમાં તમારો વરડો મારી વાંધારી કહેવાય મારી દૂધ તને કોણ મનાવે પણ મેરિયા મારા દીકરા મારું કીધું માની જામન બુઢા મેં ઝઘડાનો પણ રખડો દેશે મારા મેરિયા તારો રણમાં એ દેદી બાનું સરે મન બાબુ દાદાની મનવા ઢાળી જો ને ઉઠને મેરિયા મારું કીધું માની જા મને જોગણ સામે ઝઘડા ન હોય બાપ
પણ રખડો જેથી મેરિયા તારો રણમાં રહેશે તેથી મન બારનું ચડશે મન બાબુ દોહાની મન ગુડવા ઢાલીને મન બારનું ચડી જાય છે માગી લે મારા મેરિયા માગી લે મારા દીકરા માગી લે ઈ તને આપું મેરિયાની ગાંડી બુટકો મેરિયા માગી લે બાપ માગી જગતમાં નો આપો ને તો મારા બાપુ દાદા એ મને કદાચ દેવીને ભજી ન હોય મને પૂજી ન હોય મને બનાવી ન હોય મને રમાડી ન હોય બાપ અને અડધી રાતે કદાચ મારા બાપુ દાદા એ મને બોલાવી હશે અડધી રાતે અને અડધા વેણે મને બુડવા ઢાળીને મને ભાગલાની ગાંડી ગેલને જો યાદ કરી હશે એ અડધી રાતે બોલાવી દો અડધા વેણે બોલાવી દો આખું વેણ ન પાડી દઉં ને તો ભાગલાના વખનાની જેવી કદાચ ગાંડી ગેલ ન કહેવાય દલ પરગટ તો આપોયા આમ અવાજ કેનો હોય સરસરાટી બોલી અમારી તારા છોરડા એ દડવાના તારમાં બેઠેલી મારી રાંદલને યાદ કરતા હોય કોઈ વાંઢી આવીને મારી ભગવતીની સામે ખોળો પાથરીને મારી દડવાની દાતાર મારી રાંદલને કહેશે માં મારી મન વાંઢિયા મેણા હવે દોયલા લાગે છે મન વાંઢિયા મેણા સહન નથી થતા બાપ અને તેથી મારી ભગવતી દડવાની રાંદલ એટલું કે જા બાપ 9 મહિના 13 દિનનો સમય થાય જો તારા વાંઢિયા મેણા ભાંગી જો તને દૂધના શક્કર જેવો દીકરો ન આપું ને તો દડવાની દેવી હું રાંદલ રાંદલ નો કહેવાય હો બાપ અને ભગવતી માં રાંદલ આવે છે ત્યારે મારો કવિ કહે છે કે મારી ઉગમણા બાર નો મારી રાંદલ તારો ઓરડો અન મારી નમણા હોય મારી રાંદલ 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 અને તેથી ભગવતી દડવાની દેવી રાંદલ માં આવે અને તેથી કેવું છે કેવું ये खेल खेल रे भवानी माँ जय जय रांदल माँ
ખીલ ખીલ રે ભવાની માં જય જય રાંદલ 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 માં તું તો દરવાની તું તો દરવાની તું તો દરવાની દાતારી માં જય જય રાંદલ જય રાંદલ જય રાંદલ આ ડોલિયા આ ડોલિયા પાવાગઢથી કરો ને પરિયા હરે રે પાવ વર્ષો માંડો મરે પાવાની કારગા આજ તને કોણ સમજાવે તને કોણ મનાવે હાલો કળયુગ નો રાજા છે મેલડી. હો આમાં મેલડી વાળા હોય એટલા ઊંચી આંગળી કરજો. મેલડી નો માનતા ઊંચી આંગળી ન કરતા. ખોલો 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 અવાજ કરો. ઠીકો આપો. અને કદાચ આ કાળા કળયુગ ની અંદર તમારો ડોક્ટર નો હોય, વૈદ્ય નો હોય, હકીમ નો હોય, વકીલ નો હોય, કોઈ નો હોય ને, પણ દુનિયામાં તમારી આગળ કોઈ નો હોય, ખાલી એક જ મેલડી હોય ને,
એ તમારી આગળ કોઈ ન હોય એ આગળ આવ્યો તમે તમારો કેમેરો આમ સાઈડમાં લઈ લો તમારી આગળ કોઈ ન હોય સાહેબ અત્યારે જમાનો આનો છે હો હકીકતની અંદર આ ન હોત ને તો કાંઈ ન હોત આ બાજાબાજી ના બધું રમખાણ જે થઈ છે ને આના હિસાબે થઈ છે નગર દેવી હાટું કોઈ બથોડા ભરે ને દેવી હાટું કોઈ બાજે નહીં સાહેબ એટલે અમારો જયરાજ કહે છે કેવું આ રૂપિયા જોતા નથી આ નાણું જોતો નથી કોઈ તો બતાવો મને સુરેન્દ્રનગર ની બજારમાં મારી ભૂરિયા વાઘરી ની મેલની બતાવો તમારા કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મોહન ખૂટી જાય હવે ખૂટી જાય વાલા ખૂટી જાય તમારી બાજુમાં તમારા રહેતા પાડોશી હોય તમારા પોતાના હોય પાયરકા બની જાય તમારો કોઈ હાથ ઝાલવા વાળું ન હોય પણ કદાચ જો ધૂળના ગડીમલે બેઠી હોય કદાચ નાના રાફડામાં બેઠી હોય 3 ઇંચના ફળામાં મેલડીનો નામનું જો ફળું હોય એની આગળ જઈને એટલું કોઈ દુનિયામાં હવે તારી સિવાય મારું કોઈ નથી એ મરવા કાળે જો કમોતે મરવા દે ને તો તમારા બાપ દાદાનો વ્યવહાર મેલડી નો હોય સમય થઈ ગયો છે 11 ને માથે 21 થઈ ગઈ હોય ઘડિયાળના કાંટે મેલડી હાલે હોય એક જ એવી દેવી છે ઘડિયાળના કાંટે હાલે સાહેબ 11 ને 21 હો સમય ટાઈમ વેલા તો ઘડિયા ભેગા કરી નાખે એ તમારા બાપ દાદાએ મેલડીનું ભજન કર્યું હોય હાથની હથેળીમાં હવન કર્યો હોય આવા તાણે જો મારા ઢલવણિયાના માંડવાની ખોડિયાના માંડવામાં જો મેલડી આવીને ખમા ન કે એ તો તમારો વડવો મોહણિયામાં લઈ ગયો હોય બાપ આવી 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 કોઈ નો તું તારે મારી મેલડી બધા બેઠા છે બે હાથ ઊંચા કરીને એકવાર જોરથી જય મેલડીમાં બોલો મેલડીમાં બોલતા પાપ લાગે અમારા ભાવિક ભાઈને આપી દેજો બોલ મેલડી માની રે દુનિયા યા તો દુનિયા રે દુનિયા સાઉન્ડ વાળા ક્યાં બાત 12 વાગે ને મારી માતા જાગે કોણ ભુહાન મારી મેલડી આવે આ તો મેલડી ભૂરી જાવ બોલો બોલો મારી રાધાથી રેવાતું નથી આ
ભિખારીથી બજાતું નથી, નાકાથી રહેવાતું નથી હો સાહેબ. છત્રીની સાથી હોય ને, છત્રીની સાથી એને જ મેલડી મળે, બાકી 32-34 વાળાનું કામ નથી હો બાપ. ભાઈ 32-34 વાળાનું કામ નથી, આ તો છત્રી વાળા છે સાહેબ. અને આયમ મેલડી વાળા ઝૂકેગા નહીં હો. અને મેલડી વાળા હોય ને વખથી કહી એમ કે આયમ મેલડી વાળા કોઈના બાપની તાકાત નથી. જો ઢોલનો ઘા કરે અને 72 પેઢી એ એક જ ઢોલ મારે અને જો 72 પેઢીનો ભૂકાનો કાઢી નાખે ને તો મારા વડવાનો ધર્મ મારી મેલડી નો હોય. પણ આયા જી આયા મારી એક વેણ વચન ને કારણે છોડ્યા. પછી હાથે બેનું હામટી અને મોહમ્મદિયા હાથે અને હુંડલામાં લઈ હાલી નીકળે. મામા આવો હમા અને મામા વેલી કરવા જો ને અમારા જેવા ભાણેજ નિવા પણ ખીજડા ધોણાયા મામા ખીજ. અને ઈ મારા મામાની જેરી યાદ કરતા હોય મારા મામાને બોલાવતા હોય જેથી અમારો જયરાજ કેવું એ મોજીલા મામા મારા આયા
તમામ ભાઈઓ બહેનો વડીલો બાળકો ખુરશીમાં બેઠા ઈ ઊભા હોય પાછળ જે બેઠા હોય બધાને નમ્ર વિનંતી કે ડાકના તાલે બે હાથ ઊંચા કરીને તાલી પાડવાની તાલી પાડવામાં પાપ લાગી પંકજભાઈ રાવળદેવને આપી દેજો લીમડી હુંડી લેતા જશે મામાને માનતા હોય એના નામ ઉપર તાલી પાડવાની તાલી પાડવામાં પાપ લાગી અમને આપી દેજો તારા મારા મોજીલા મામા સરકાર કહે છે કેવો બે હાથ ઊંચા કરીને ભગવતીનો પ્રસાદ લીધો હોય માના માંડવાની અંદર આવ્યા હોય તો એ મોજીલા મામા મારા મોજીલા મામા મારા મોજીલા મામા आया हूँ तेरे सर पे सवाली मोजिला मामा आया हूँ तेरे सर पे सवाली